બે દીકરા તે એક જગ્યાએ સંતો આયેલા, સારી કથા થાય. તે મોટો દીકરો તઈ ગયો, નોનાને કહે છે ચાલના કથામાં. કાકા તારે જવું હોય ચા, હું તઈ નજીકના ગામ મેં ભવાઈ આવ્યા છે, ભવાઈ જોવા જવાનો. તો આ ભાઈને ભવાઈ જોવાનો બહુ શોખ. ભવાઈ ને એમની જ એમને નવાઈ ભવાઈ જોવા માટે ઉપડ્યા. તો તઈ તો ગામના ભાગોળે ભવાઈનો ખેલ થાય. લોકો એટલા બધા બેસી ગયેલા કે નીચે બેસવાની જગ્યા નહીં. એટલે પેલો ભાઈ લીમડાના ઝાડ પર ચડી ગયો. ઓઢવાની જે ચાદર હતી એના 4 છેડા ડાળ સાથે બાંધીને ખોઈ બનાવી દીધી, અને ખોઈની અંદર પગ લટકાવી અને એટીસથી આ ભાઈ બેઠા. બેઠા બેઠા ભવાઈનો ખેલ જોવે. એમાં રંડી આવી ભાઈ, અને રંડી બરોબર નાચ કરે. આ નાચ જોઈને પેલો ભાઈ એટલો બધો ખુશ થઈ ગયો તે પોતાના ખિસ્સામાંથી સિગરેટનું પાકીટ નીચે ફેંક્યું. પેલી રંડી પાસે પાકીટ પડ્યું એટલે એ તો ખુશ થઈ ગયો. ઊંચું જોયું, ભાઈને જોયા એટલે એમનું નામ બોલી અને નાચ કરવા માંડી. એટલે બાપુએ ઉપરથી પોતાના ખિસ્સામાં રૂપિયા હતા, 100-100ની નોટોની થપ્પી, એ થપ્પી નીચે આપ ફેંકી. એટલે પેલી રંડી વધારે ખુશ થઈ ગઈ અને એમના નામનું ગીત ગઈ નાચવા માંડી. એટલે આ ભાઈ ઉપર બેઠા બેઠા બહુ ખુશ થઈ ગયા, પોતાના કપડાં કાઢી કાઢીને નીચે ફેંક્યો. છેવટે લંગોટ એકલો પહેરીને ઉપર બેસી રહેલા, અને એમાં પેલી રંડી નાચ કરે એટલે આ ભાઈ આમ કૂદ્યા કરે, એમ કે આપણું ગવાય છે, આપણું ગવાય છે. એમાં પેલી જે ખોઈ બાંધેલી એના છેડા ઢીલા પડ્યા, તો એક છેડો છૂટી ગયો. તે બે આ ખોઈમાંથી આ ભાઈ નીચે પડ્યા, અને પડ્યા એવા રડ્યા. કેમ કે આ તો ગોમાં જ લીમડો, લીમડા નીચે લોકોએ ભેંસો બાંધવા માટે ખીલા ચોળેલા. તે પેલા ભાઈ જે પડ્યા ને એની કેળ નીચે આવ્યો ખીલો, અને મકોડો ઢીલો. ભાઈ કેળ્યો ભાગી ગઈ. ઓ બાપા, હવે કોઈ દાડો ભવાઈ જોવા ના જવું. તાર ભાઈ તારી બાએ કહ્યું તું ઠાકોરજીનો દર્શન કરવા જા, સંતોના દર્શન કરવા જા, કથા સાંભળજે. પણ આ જીવની અવરય એવી છે, સારું કામ કરવાનું હોય તે નહીં કરે, અને ખોટું કામ કરવા માટેની તૈયારી બહુ છે. એટલે જ જગતમાં દુઃખ આવે છે. એટલે જગતની અંદર જો ધર્મ છે, એ ધર્મ વ્યક્તિનું રક્ષણ કરે છે. ગમે એવી મુશ્કેલી આવી હોય પણ ધર્મ રક્ષણ કરે. સુરતની અંદર એક બનેલો કિસ્સો છે. ધંધુકાની પાસે ભડિયાદ ગામના એક બટુકભાઈ સુરતની અંદર હીરાનો ધંધો કરવા ગયેલા. ત્યારે હીરાના ધંધાની અંદર એમને ઘણો નફો પણ થયેલો. એમના મિત્ર સત્સંગી એક દિવસ મંદિરમાં લઈ ગયા. સંતોની વાતો સાંભળી. સંતોએ કહ્યું કે જેનું ધન પરમાત્માને અર્થે વપરાય છે, જેનું તન એટલે શરીર સત્સંગના અર્થે વપરાય છે, એના ધનની, એના તનની અને એના વ્યવહારની પરમાત્મા ધ્યાન રાખીને રક્ષણ કરે છે. પેલા ભાઈએ નક્કી કર્યું કે તો આપણી પાસે 20,000 રૂપિયા આવ્યા છે, 2,000 રૂપિયા ધર્મના કાર્યમાં મંદિર બને છે એમાં આપવા. 2,000 રૂપિયા આપ્યા છે. કથા સાંભળીને ભાઈ ઘેર આવીને સૂઈ ગયા. બીજે દિવસ વહેલી સવારે ઉઠીને તૈયાર થયા કે મારે ધંધુકા જવું છે, ને ત્યાંથી ભડિયાદ મારા ભાઈને પૈસા આપું તો ખેતીમાં કામ લાગે. સુરતથી આ ભાઈએ બસ પકડી, પણ હાઈવે રોડ ઉપર કંઈ વચ્ચે એક્સિડન્ટ થયેલો, એટલે ટ્રાફિક બધું ચોકઅપ થઈ ગયેલું. બટુકભાઈ જ્યારે ધંધુકા પહોંચ્યા તો ટાઈમ 4 કલાક લેટ થઈ ગયેલો. છેલ્લી બસ ઉપડી ગયેલી. એમણે વિચાર્યું કે ખિસ્સાની અંદર 20,000 રૂપિયા છે, હવે જો લઈને જઈશ તો રસ્તામાં કોક મને લૂંટી લેશે. એટલે બટુકભાઈએ વિચાર કર્યો કે આ સ્ટેશન માસ્તર છે, સજ્જન દેખાય છે. સ્ટેશન માસ્તરની પાસે ગયા કે સાહેબ, હું અહીં ભડિયાદનો વતની છું, સુરત મારે હીરાનો ધંધો છે, અત્યારે છેલ્લી બસ ઉપડી ગઈ, મારે કોઈ આટલામાં ઓળખાણ નથી, એટલે જો તમે મને આશરો આપો તો આજની રાત મારે અહીં રોકાવું છે, સવારે હું ચાલ્યો જઈશ, અને મારી પાસે આ 20,000 રૂપિયાનું જોખમ છે. સ્ટેશન માસ્ટર કહે રૂપિયા લાવ, હું તિજોરી મૂકી દઉં, સવારે તમને આપીશ. 20,000 રૂપિયા લઈને તિજોરીની અંદર મૂકી દીધા. જમવાનું પૂછ્યું તો બટુકભાઈ કે મારે ભાઈ શનિવારનો ઉપવાસ છે, મારે જમવાનું નથી. ચા પાણી કરાવ્યા પછી આ બટુકભાઈ ખાટલો પાથરી આપેલો એમાં સૂઈ ગયા. સ્ટેશન માસ્ટરની બુદ્ધિ બગડી કે આ વ્યક્તિનું જો હું ખૂન કરાવી દઉં તો 20,000 રૂપિયા મને પછી જાય. અને જગતની અંદર 2 વસ્તુ ભલભલાનું મન બગાડે છે. કચરો, કંચન ને કામિની લખ્યું છે ને, જે કંચન છે સોનું, એ ભલભલાનું મન બગાડે, અને કામિની એટલે સ્ત્રી,
એ પણ ભલભલાનું મન બગાડે. એટલે તો તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે જેને ભગવાનના ઘેર જવું હોય એને બે જ વાતનું ધ્યાન રાખજો. પર ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. પારકી સ્ત્રી પારકું ધન બે માટે બગાડશું નહીં મન. કોઈ પણ રોડ ક્રોસ કરવો હોય બે જ સાઈડ જોવી પડે. ડાબી જમણી બે સાઈડ વાહન ના આવતો નીકળી જાવ સલામત. પણ બે બાજુ 80-80 ની સ્પીડે આવતી હોય લોરી અને રોડ વચ્ચે ઉભો રહીને ક્યાંક આઈ એમ સોરી, ઓ ભાઈ હમણાં બ્રેક નહીં વાગે કચર ભોણ કાઢી નાખશે, શું તું સોરી કરું છું? એમ ભગવાનના ઘેર જઈને સોરી કહીશું જ નહીં ચાલે. અત્યારે આ યુગની અંદર જો ચોરી ને સોરી બે વધી ગઈ છે. માણસો ચોરી કરવાની નીતિ અને જો એમાં પકડે જાય તો સોરી કે. અને ભગવાનના ઘેર ભાઈ ન્યાય નીતિવાળાનું જ કામ ચાલશે. એક ગામમાં ગુરુ આવેલા, તે બધાને કહેલા કઈનો કઈ નિયમ લો. તો એક ચોર પગે લાગ્યો કે ગુરુજી હું ચોર છું, હું શું નિયમ લઉં? કે સાચું બોલવાનો નિયમ લે. ઓ બાપજી, ચોરીને સાચાને કઈ રાગ આવે? કઈ નહીં, તું સાચું બોલીશ તો ભગવાન સુખી કરશે. પેલા ચોરે નિયમ લીધો કદાપી જૂઠું નહીં બોલવું. પછી રાત્રે ચોર એક દિવસ ઉપડ્યો તે રાજાનો ખજાનો તોડી 100 હીરા કાઢી લાવ્યો. ખજાનચીએ સવારે જોયું કે 100 હીરાની ચોરી થઈ છે. તો ખજાનચીએ બીજા 100 હીરા કાઢી લીધા અને રાજાને ફરિયાદ નોંધાવી કે ખજાનાની અંદરથી 200 હીરાની ચોરી થઈ છે. રાજાએ સિપાહીઓને મોકલ્યા, આજુબાજુથી નામચીન ચોરોને પકડી લાવ્યા અને રિમાન્ડ ઉપર લીધા. તો જે ચોર પેલા ગુરુ પાસે નિયમ લીધો તો હું સાચું બોલીશ, એને કહ્યું છે કે રાજા સાહેબ મેં જાતે ચોરી કરી છે, 100 હીરા લીધા છે, આ 100 હીરા લઈ લો. તમારે મને જે સજા કરવી એ કરજો, પણ મેં 100 હીરા લીધા છે. મારા ગુરુએ નિયમ આપેલો છે સાચું બોલજે, એટલે સાચું બોલું છું. રાજા કે છે ફરિયાદ તો 200 હીરાની નોંધાઈ છે. ખજાનચીને બોલાવીને રિમાન્ડ પર લીધા. બરોબર માર પડ્યો એટલે ખજાનચી કે રાજા સાહેબ બાકીના 100 હીરા મેં લીધા છે. એટલે 200 હીરા કમ્પ્લીટ થઈ ગયા. રાજાએ ખજાનચીને કાઢી મૂક્યો અને એની જે સીટ હતી ખજાનચીની પોસ્ટ ઉપર પેલા ચોરને બેસાડ્યો કે ભાઈ તું ચોર છું પણ સાચો છું, માટે આ ખજાનો તાર સાચવવાનો, રાજ્ય તરફથી તને મકાન પગાર બધું મળશે. એને વિચાર્યું કે મારા ગુરુએ જે નિયમ આપ્યો મેં પાળ્યો તો મારું દુઃખ ટળી ગયું. સત્યમેવ જયતે, હંમેશા ધર્મ એ વસ્તુ પાળવાની છે. પાળે એનો દુઃખ ટાળે ને લોપે એની ઉપર વાલો કોપે. ત્યારે પેલા બટુકભાઈ ત્યાં સુઈ રહ્યા છે. સ્ટેશન માસ્તરની બુદ્ધિ બગડી. 20,000 રૂપિયા પચાવવા માટે પોતાના એક નોકરને બોલાવ્યો કે આ વ્યક્તિનું તારે રાત્રે ખૂન કરવાનું છે અને તે પેટે હું તને 100 રૂપિયા આપીશ. પેલો નોકર કે છે પણ કંઈક સરકારી લફડું થાય તો જવાબદારી મારી, તારે કોઈ ચિંતા નહીં. પેલો વ્યક્તિ સંમત થઈ ગયો. તો એ નોકરો તો પોતાના ઘેર જઈને એની પત્નીને કહે છે તારે હવે સાડી લાવી હોય એટલે લાવજે, નવો ચૈનિયો લાવજે, બક્કલ લાવજે. પેલી ભાઈ વિચાર કરે કે આજે આટલા બધા ખુશ કઈથી? અમની પાસે કોક દાડો માગું રીબીન તો માર આલે ધીબીન. કોઈ દાડો રીબીન નહીં લાવી આપી, કોઈ દાડો વાલની વીંટી નથી લાવી આપી, આટલા બધા ખુશ કેમ? એટલે પૂછ્યું કે તમે રૂપિયા કઈથી લાવવાના છો? પેલો નોકર કે છે જો પેલા ખાટલામાં ચોલ્લાવાળા ભાઈ સુઈ ગયા છે ને એમનું મારે ખૂન કરવાનું છે અને સ્ટેશન માસ્તર 100 રૂપિયા આપવાના કયા છે, એ 100 રૂપિયા હું તને આપીશ. તો આ ગરીબ નોકરની જે પત્ની છે એના લોહીની અંદર ધર્મના સંસ્કાર છે. કેમ કે જ્યારે નાની હતી પોતાના પિયરની અંદર તો એ દીકરીની માં સારા સત્સંગી કુટુંબોની અંદર, ધાર્મિક કુટુંબોની અંદર ઘરકામ કરવા જાય, વાસણ ઘસે, કપડો ધોવે, તો એ સારા લોકો જે રસોઈ બનાવી હોય તે કામ વાળીને આપે. અને જે સારા કુટુંબ છે રસોઈ બનાવી ભગવાનને થાળ ધરાવે, માતાજીને થાળ ધરાવે. એ પ્રસાદીનું અન્ન આ દીકરીના પેટમાં ગયેલું છે. એટલે એનું જે લોહી છે ધાર્મિક અને પવિત્ર લોહી છે. હંમેશા લોહીના સંસ્કારો છે ને જતા નથી. લોકો નથી કહેતા કાગડો, કોણિયો ને વોણિયો થઈને છેતરાય નહીં. કાગડો, કોણિયો ને વોણિયો અને ઘણા વળી પાછા કે સ્વામિનારાયણ, આ છેતરાય નહીં કે. કેમ કે એના જગતની અંદર એ નિયમ છે. એક કાગડાએ પોતાના બચ્ચાને ટ્રેનિંગ આપી કે જો આ માનવ જાત છે ને લુચ્ચામાં લુચ્ચી છે, એનો તું વિશ્વાસ ના રાખીશ
એ માણસ વાંકો